પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રોડ પરના ટી આકારના નવા ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ પગલું ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનોના અવાજથી આસપાસના રહેણાંક અને વેપારી સંકુલનો તેમજ હોસ્પિટલોને થતા ઘોંઘાટ પ્રદૂષણથી મુક્તિ અપાવવા માટે લેવામાં આવ્યું છે। આ નોઇઝ બેરિયર રેલવે ફાટકના ઉપરના છેડાથી લઈને યશ પ્લાઝા કોમ્પ્લેક્સના વળાંક સુધી લગાવવામાં આવી રહ્યું છે। આનાથી માત્ર ઘોંઘાટ જ નહીં પરંતુ વાહનોની લાઇટથી થતા પ્રદૂષણથી પણ રાહત મળશે। આ બેરિયર લગાવવાથી વાહન ચાલકો દ્વારા ઓવરબ્રિજ પરથી કોઈ પણ વસ્તુ નીચે ફેંકવાની ઘટનાઓ અટકશે। તેનાથી આસપાસની હોસ્પિટલો કોમ્પ્લેક્સ કે રાહદારીઓને સંભવિત નુકસાનથી બચાવી શકાશે। વળી આ નોઇઝ બેરિયર વાહનોને ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાઈ જતા અટકાવવામાં પણ મદદરૂપ થશે। ઓવરબ્રિજના વળાંક પર 5 ફૂટ ઊંચી લોખંડની એંગલો લગાવીને નોઇઝ બેરિયર ફિટ કરવામાં આવી રહ્યા છે। આ કાર્યમાં અંદાજે 300થી વધુ લોખંડની એંગલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।